નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 1032મો એપિસોડ અને 1032મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે બજેટથી કોને કેટલો ફાયદો, બીજો મુદ્દો છે નશાની ચુસ્કી અને નશાનો નાસ્તો, અને ત્રીજો મુદ્દો છે ટોઈંગના બહાને રોકડી. જી હા, ક્રેનવાળા જે ટોઈંગ કરી જાય છે એક ઘણીવાર બહાનું હોય છે રોકડી કરવાના માધ્યમનું. એ મુદ્દે પણ બોલીશ, પરંતુ શરૂઆત કરીએ કેન્દ્રીય બજેટથી કોને કેટલો ફાયદો, કોને કેટલું નુકસાન. સામાન્ય રીતે કેન્દ્રનું જ્યારે પણ બજેટ હોય ત્યારે તમામ માધ્યમો ઉપર એક હિસાબ કિતાબ આવતો હોય છે, શું સસ્તું થયું, શું મોંઘું થયું. પરંતુ આજે એક પણ માધ્યમ ઉપર તમે એ નહીં જોયું હોય કે બજેટના કારણે, બજેટની જે જોગવાઈઓ છે એના કારણે શું મોંઘું થયું, શું સસ્તું થયું. કારણ એ છે કે લોકસભાની ચૂંટણીનું આ વર્ષ છે અને આજે જે બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું એ વચગાળાનું એટલે કે ઇન્ટ્રીમ બજેટ હતું, અને એટલે જ આ બજેટમાં એવી કોઈ મોટી જાહેરાત ન થઈ જેના કારણે કોઈ વસ્તુ સસ્તી થાય કે મોંઘી, કોઈ વસ્તુ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગે કે વધુ થાય કે ઓછી, કે કોઈ કસ્ટમ ડ્યુટી હોય કે પછી એક્સાઇઝ ડ્યુટી વધુ કે ઘટે, એવું કશું ન થયું. વચગાળાના બજેટમાં ટેક્સના સ્લેબમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં ન આવ્યા. એટલે કે નવા ઇન્કમટેક્સની વાત કરીએ તો નવા ટેક્સ સ્લેબ પ્રમાણે જે ભરે છે લોકો ઇન્કમટેક્સ, એ પ્રમાણે 7 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગુ નથી, એ જોગવાઈ યથાવત રહી. એક મહત્ત્વની જોગવાઈ ચોક્કસથી કરવામાં આવી, જે મુજબ 1962થી કરની જંજાળમાં જે લોકો ફસાયા છે આ સમયમાં જેમની 25,000 રૂપિયાની લેણીની રકમ હતી તે રકમ માફ કરવામાં આવી, જ્યારે 2010થી 2014-15 સુધી જેમના 10,000 રૂપિયા ટેક્સના બાકી હતા તે માફ કરવામાં આવ્યા. આ બજેટની સૌથી મોટી વાત એ પણ છે કે સરકાર સૌર ઉર્જા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કરવા માગે છે, એ પણ ફલિત થયું. 1 કરોડ ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી, જેના કારણે 300 યુનિટ મફત વીજળી મળશે, જેનાથી 15થી 1000 યુનિટની રૂપિયાની બચત થશે, એવો પણ સરકારનો દાવો છે. 5 વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે, 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનશે, 70% મહિલાઓ PMAY હેઠળ મકાનો મળ્યા છે, નેનો DAPનો ઉપયોગ પાક પર વધુ કરવામાં આવે એ પ્રકારનો પ્રયાસ છે, ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવાની વાત છે, સાથે જ આશા વર્કર પણ આયુષ્માન યોજનામાં જોડાશે. આ પ્રકારના અલગ અલગ સરકારે જાહેરાત કરી છે. 40,000 સામાન્ય કોચ વંદે ભારતમાં ફેરવાશે, એ પણ જાહેરાત છે. ખેર, બજેટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શું પ્રતિક્રિયા આવી એ પણ જોઈ લઈએ, એમનું નિવેદન પણ જોઈ લઈએ. अर्थशास्त्रियों की भाषा में कहें तो एक प्रकार से स्वीट स्पॉट है. इससे भारत में 21वीं सदी के आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के साथ ही युवाओं के लिए अनगिनत रोजगार के नए अवसर तैयार होंगे. बजट में वंदे भारत स्टैंडर्ड की 40,000 आधुनिक बोगियां बनाकर उन्हें सामान्य यात्री ट्रेनों में लगाने का ऐलान किया गया है. गरीबों के लिए हमने गांवों और शहरों में 4 करोड़ से अधिक घर बनाए. अब हमने 2 करोड़ और नए घर बनाने का लक्ष्य रखा है. गरीब और मध्यम वर्ग को एम्पावर करने, उनके लिए आय के नए अवसर बनाने पर भी बहुत जोर दिया गया है. रूफटॉप सोलर अभियान में 1 करोड़ परिवारों को सोलर रूफटॉप के माध्यम से मुफ्त बिजली प्राप्त होगी. इतना ही नहीं, सरकार को अतिरिक्त बिजली बेचकर लोगों को 15 से 20,000 प्रति वर्ष की आय भी होगी, और ये हर परिवार को होगी. इनकम टैक्स रेमिशन स्कीम की घोषणा की गई है. उससे मध्यम वर्ग के करीब 1 करोड़ लोगों को
बड़ी राहत मिलेगी। आज इस बजट में किसानों के लिए भी बहुत महत्वपूर्ण और बड़े निर्णय लिए गए हैं। नैनो डीएपी का उपयोग हो, पशुओं के लिए नई योजना हो, पीएम मत्स्य संपदा योजना का विस्तार हो और आत्मनिर्भर ऑयल सीड अभियान हो। इससे किसानों की आय बढ़ेगी और खर्च कम होगा। કેમ કે બજેટ દેશનું હોય એટલે બજેટની જે પણ જોગવાઈઓ હોય, જે પણ જાહેરાતો હોય, એની કોઈ ને કોઈ રીતે આપણા જીવન ઉપર અસર પડતી હોય છે, આપણી જેબ ઉપર એટલે કે ખિસ્સા ઉપર અસર પડતી હોય છે। ત્યારે આખા બજેટને સમજવું જરૂરી છે। યમલભાઈ વ્યાસ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા પણ છે, અર્થશાસ્ત્રી પણ છે। ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના। નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી છે। આપ ત્રણેયનું સ્વાગત છે, કેમ કે વિપક્ષથી શરૂઆત કરવી જોઈએ। મનીષભાઈ, આ બજેટને કોંગ્રેસ કેવી રીતે મૂલવે છે? રોનકભાઈ, કોઈ પણ સરકાર બજેટ લાવે ત્યારે દેશની જનતાને મોટી અપેક્ષા હોય છે। દરેક વખતે નવા સૂત્રો લાવવાના, દરેક વખતે નવી વાત લાવવાની, શબ્દોની સજાવટ કરવાની અને હકીકત જોઈએ તો દેશની જનતા જે રીતે અત્યારે દેશ અસમાનતાની ખાઈમાં સતત ઉમેરો થતો જાય। એનસીઆરબીના ડેટા કહે છે કે ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાન બરબાદી તરફ જઈ રહ્યું છે। એટલે વધુમાં વધુ ખેડૂતો, નાના ખેડૂતોની સંખ્યા વધતી જાય, ખેતી નાની થતી જાય, માર્જિનાઇઝ ખેડૂત થાય, ખેત મજદૂરોની સંખ્યામાં સતત ઉમેરો થતો હોય, ગુજરાત હોય કે દેશમાં હોય। આપણે વચન આપ્યું હતું ખેડૂતની આવક બમણી થશે, ઉલટું થયું, એની બદલે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો। મને અપેક્ષા હતી કે સાહેબે જ્યારે પોતે હમણાં તાજેતરમાં કીધેલું આપણા રાષ્ટ્રીય પર્વના દિવસે કે અમારે કેન્દ્ર સ્થાને જે મુદ્દા લેશું એમાં ખેડૂત એક અમારો મુદ્દો હશે, નવો વર્ગ ઊભો કર્યો હતો, યુવાન, મહિલા, ખેડૂત, એમાં ખેડૂતની વાત આવી ત્યારે મને એમ થયું કે સાહેબે આટલું રાષ્ટ્રીય પર્વને આ નવો વર્ગ ઊભો કર્યો તો આ વર્ગને કાંઈક મળશે। એમને નેનોની બધી વાત કરી, પણ એમને એમ ન કીધું કે ખાતરના સતત ભાવ વધતા જાય તો હું કોઈ પણ હિસાબે ખાતરની જીએસટીમાંથી બહાર લાવી દઈશ। આ દેશની કમનસીબી જો જય જવાન જય કિસાનનો નારો લઈને દેશમાં હરિત ક્રાંતિ લાવનાર સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રી જેવા વડાપ્રધાન હતા, ઇન્દિરાજી જેવા વડાપ્રધાન, આ દેશની અંદર આપણે 20 કરોડની જનસંખ્યાને પૂરા ખાઈ ન શકી મજબૂરીમાં, એવા લાલ ઘઉં મજબૂરીમાં ખાવા પડતા હતા। આજે દેશની 135 કરોડની જનસંખ્યાને, 140 કરોડની જનસંખ્યાને આપણે અન્ન ઉત્પાદન કરીને 55 દેશમાં આપણે નિકાસ કરી શકીએ। એ આપણા ખેડૂતોની મહેનત, આપણા નેતૃત્વનું એ જે તે સમયે નેતૃત્વએ શરૂ કરેલું, આપણા એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ, કૃષિ નિષ્ણાતોએ, અને સાથે સાથે આ દેશની અંદર અનેક પ્રકારની નવી નવી નીતિઓ આવી। એમાં બધા, હું એમ નથી કહેતો કે ખાલી કોંગ્રેસે જ કર્યું, પણ કોંગ્રેસે લાંબા સમય સુધી કામ કર્યું, એટલે આ દેશની અંદર એ વસ્તુ દેખાય છે। સવાલ એ છે, ન ખેડૂતને મળ્યું, મહિલાઓની વાત કરી હતી, એમને મને એમ હતું કે એમને રાજસ્થાનની અંદર જ્યારે મેં બોલામાં કીધું, પ્રધાનમંત્રીશ્રીએ કીધું રાજસ્થાનમાં તો એમની સરકાર આવી ગઈ, 450 બાટલો આપણે દેશના લોકોને આપશે, 450 બાટલો, એની પણ કોઈ વાત ન કરી। મોંઘવારી માટે આ દેશની બે મુખ્ય સમસ્યા અત્યારે મોંઘવારી અને બેરોજગારી। યુવાનોને એમને 2014માં કીધું હતું, તમામ સમસ્યાનો ઉકેલ સાહેબ આગળ હતો, ફોર્મ્યુલા સાહેબ આગળ હતી અને જાહેરમાં જ ફોર્મ્યુલા આપીને લૂભાવના વાત કરી। પણ છેલ્લી વાત મારી કહીશ કે 2 કરોડ રોજગાર આપવાની વાયદો કરનારી ભાજપાની સરકારે, કેન્દ્ર સરકારે 10 વર્ષની અંદર મોદી સરકારે 20 કરોડ રોજગાર આપવાને બદલે 13.7 કરોડ રોજગાર છીનવી લીધા। આ કમનસીબી જો મનરેગાનું માળખું તોડી નાખ્યું, જે ગ્રામીણ ઇકોનોમી માટે, અર્થશાસ્ત્ર માટે છે। મારી સાથે નિષ્ણાત ભાઈ શ્રી યમલભાઈ છે, અર્થશાસ્ત્રીને સીએ છે, આંકડા દેખાશે, આંકડાનો સરવાળો મેળ કરશે, પણ મૂળભૂત રીતે આ દેશમાં નામ બદલવાથી નથી, તમારું કામ શું। અને એટલા માટે જ એમને જોયું, તમે જુઓ આખી વ્યવસ્થાની અંદર એમને કોઈનો હિસાબ નથી આપ્યો, અને એટલા માટે એમને અર્થતંત્ર કેટલું પોલું છે અને અર્થતંત્રનો ચહેરો ચૂંટણી સામે છે ત્યાં ખુલ્લો ન પડી જાય। એટલે આઝાદી પછી પહેલી વખત એવું બન્યું કે દેશમાં આર્થિક સર્વે આ ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી મોદી સરકારે આર્થિક સર્વે જાહેર નથી કર્યો। એ જ દેખાડે છે કે મોટો ઢોલ વાગે છે, પિટારો બહુ છે, પણ અંદર પોલું પોલું છે। જી મનીષભાઈ, યમલભાઈ પાસેથી જાણેલું। યમલભાઈ, જો આપણને તો રાજનીતિ એને આવડે ને અર્થનીતિ એને આવડે, એટલે મનીષભાઈ અર્થનીતિ ઉપર રાજનીતિ કરી ન કરી એ પણ સમજ ના પડે। મને એટલી ખબર પડી કે હું ઘેર જઈને મારી ધર્મપત્ની પૂછશે કે ભાઈ આ ઇન્કમટેક્સ દર વખત ભરી ભરીને થાક્યા 30%, આ વખત રાહત મળી કે ના મળી,
એટલી ખબર પડી કે કશું મળ્યું નહીં, પણ એ સિવાય શું શું મળ્યું એ તમારી જોડે સમજવું હતું. એટલે પહેલું તો તમે ઘરે જઈને કહી શકો કે જુલાઈ સુધી રાહ જુઓ. જુલાઈ મહિનામાં જે પૂર્ણ બજેટ આવશે ભારતીય જનતા પાર્ટી આ વર્ષે રિટર્ન ભરવાનું તેમાં છે. ખૂબ સારું થશે. હું એટલી વાત ચોક્કસ કહું, મનીષભાઈએ આખી રાજકીય વાત કરી છે, તો હું પણ હવે આર્થિક આંકડા નહીં આપું, આંકડા સિવાય હું વાત કરીશ, એમના પ્રશ્નનો જવાબ આપીશ. એમણે જે મુદ્દા ઉઠાવ્યા છે એની વાત કરીશ કે એમણે જે બેરોજગારીની વાત કરી, એ બેરોજગારી ક્યાંય આમાં નીચે દેખાતી નથી. એમણે આંકડા જે કંઈ પણ કહ્યા, આંકડાને આપણે છોડી દઈએ, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે યુવાનો આટલી મોટી સંખ્યામાં જ્યારે જોબ માર્કેટમાં આવી રહ્યા છે, ત્યારે એમને એક સરકારી નોકરીની માનસિકતા કોંગ્રેસના સમયમાં હતી કે સરકારી નોકરી એ જ નોકરી, પરંતુ સ્વરોજગાર એ મોટું જે અનઓર્ગેનાઇઝ સેક્ટર આટલું મોટું હતું, જેની અંદર મોટાભાગે મહિલાઓ કામ કરે છે, એ મહિલાઓને સંગઠિત કરી અને એમને મુદ્રા લોન 30 કરોડ મહિલાઓને મુદ્રા લોન છેલ્લા 10 વર્ષમાં આપવામાં આવી છે, જે પોતે પગભર થઈ શકે, એના કુટુંબને આગળ લાવી શકે. એ સિવાય મુદ્રા યોજનાના લગભગ એમ માનો કે દેશના અડધાથી વધારે યુવાનોને એનો લાભ મળ્યો છે. અને આ સિવાય જે યુવાનને કામ કરવું છે, એને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આખી નેશનલ એજ્યુકેશન પોલિસી બદલી નાખી કે જે કોંગ્રેસના સમયમાં, અંગ્રેજોના સમયથી ચાલતું આવતું હતું. માત્ર એક કારકુનોનો વર્ગ ઊભો કરવાની જે વાત હતી કે ગ્રેજ્યુએટ બને તો માણસ કંઈ એની પાસે કોઈ સ્પેશિયલ સ્કિલ ના હોય, એને બદલે આ નવી એજ્યુકેશન પોલિસી, શિક્ષણ નીતિથી હવે યુવાન જ્યારે ગ્રેજ્યુએટ થશે, જ્યારે 12મા ધોરણ પાસ થઈને આગળ વધશે, ત્યારે તે જીવનમાં કંઈક કરવાને માટે સક્ષમ હશે. એને જે કરવું હશે, એને જે પણ કંઈ કરવાની ઈચ્છા હશે, કરવા માટે સક્ષમ બનાવો. છેલ્લા 10 વર્ષમાં જે પ્રયત્ન થયો છે અને એનું પરિણામ હવે દેખાવા માંડ્યા છે. અને આગામી જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું આપણે મુખ્યમંત્રી હતા ત્યારે પણ જોયું અને પ્રધાનમંત્રી થયા પછી પણ જોયું કે એમનું વિઝન ખૂબ લાંબા સમયગાળાનું અને ખૂબ વિશાળ છે. એમણે 2047ની જે વાત કરી છે, હું આપને એક નાનકડો દાખલો આપી દઉં ટૂંકમાં, કે જ્યારે અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં પત્યું, 50ના દાયકામાં અમેરિકાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટું રોકાણ કર્યું અને એના કારણે અમેરિકા 60 ને 70નો દાયકો અમેરિકાના ઇતિહાસમાં 200 વર્ષના 250 વર્ષના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ દાયકા હતા. તો આ સરકાર પણ આજે જીડીપીના 1% ને 1.5% કોંગ્રેસના રાજમાં જ્યારે રોકાણ થતું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ગઈ વખતે 3.5%, આ વખતે પણ 3.5% જીડીપીના. ગઈ વખતે 10 લાખ કરોડ, આ વખતે 11.5 લાખ કરોડ, 11,11,000 કરોડ. આટલા રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રોકાણ થશે તે આગામી 50 વર્ષ સુધી તેનો લાભ મળશે અને આગામી દાયકાઓમાં આનો પરિણામ દેખાશે. આમાં રોજગારી પણ થશે, સ્વરોજગારી પણ થશે અને સાથે સાથે દરેક જણનું જીવન ધોરણ ઊંચું આવશે, જીવન સરળ બનશે, સારા રસ્તા બનશે, સારા બન્યા છે અને બનશે, સારા બ્રિજ બનશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટનું વધશે અને તમામ પ્રકારના લાભ થશે, જેની આગળ આપ સમય હશે તો હું વધારે ચર્ચા કરી શકીશ. નયનભાઈ મારી સાથે જોડાય છે. નયનભાઈ, આપ અર્થશાસ્ત્રી છો, આપ રાજનીતિથી પર છો, અર્થનીતિને સારી રીતે જાણો છો. શું અપેક્ષા પ્રકારેનું બજેટ છે? જો અમને બીજી ખબર નથી પડતી એટલે અમને એવું લાગ્યું 1.5 કલાક નાણામંત્રી બોલશે એટલે અમે નાણામંત્રી શ્રી 1.5 કલાક બોલશે એમ કહીને આયોજન કર્યું. એટલે અમને બીજી અપેક્ષા ખબર ના હોય પ્રાયોજનની, પણ ઇન્કમટેક્સવાળી અપેક્ષા હતી એ તો ના થઈ, એ પાક્કું જ છે. પણ ખરેખર અર્થશાસ્ત્રી તરીકે તમારી લોકોની જે અપેક્ષા હતી એ પ્રકારેનું બજેટ છે, એનાથી સારું છે કે એમાં કંઈક કમી રહી ગઈ છે? એટલે રોનકભાઈ, આને યમલભાઈને મનીષભાઈએ જે બેકગ્રાઉન્ડ આપ્યું હતું પોલિટિકલ, એના સિવાય હું ગણું છું, અને યમલભાઈ તો પોતે સીએ છે, મિત્ર છે, ઘણી ચીજો સમજે છે. એટલે મારે આની જે સારી વાતો છે પહેલાં ત્યાંથી શરૂ કરું કે આ બજેટમાં મને સારું શું લાગ્યું કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ આપણે 5%ની આસપાસ રાખીએ. એટલે શું કે ફાઇનાન્શિયલ પ્રુડન્સ જે ઘણા એક અર્થશાસ્ત્રી તરીકે આપણે વાત કરીએ કે સામાન્ય માણસને વાત કરીએ કે પોતાના ઇન્કમને એક્સપેન્ડિચરને થોડા મેચ કરીને રાખ્યા, એની વચ્ચે લાંબો ગેપ ના થવા દીધો. અત્યારે નહીંતર ઇલેક્શનનું બજેટ હોય એટલે અમુક વાર શું આપણને લાગે કે આમાં બધું અમુક વાર લાણી થશે અને એના કારણે જે ઇકોનોમિક વિઝડમ અથવા ફાઇનાન્શિયલ પ્રુડન્સ છે એ ખોરવાઈ જશે. એટલે આપણે જેમ અમુક વાર ઘરના બજેટમાં પણ ખર્ચા વધારે કરી નાખીએ અને આવકનું આપણું નક્કી ના હોય તો જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ એટલીસ્ટ ફાઇનાન્શિયલ પ્રુડન્સમાં ના થવા દીધી. એ એક સારી વાત. બીજી સારી વાત મને બજેટમાં એ લાગી કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે જોર રાખ્યું છે, 11 લાખ કરોડની આસપાસ જે યમલભાઈ કહે છે, એની આસપાસનો જે ખર્ચો છે એ હું ગણું છું ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં કરે,
યમલભાઈ એક વાત તો કરી કે રોડ ને આ તે બધું થશે, પણ હું માનું છું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 2 કરોડ જે ઘર બનાવવાના છે એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થશે. એટલે શું, એનાથી ખાલી સડકો નહીં બને, એનાથી એક મજૂરને રોજી મળશે, એક એનાથી ડામરવાળાને એની કામગીરી મળશે, સિમેન્ટવાળાને એની કામગીરી મળશે, અને આપણે લોકો જે બધા રોડ વાપરીશું અને રિયલ એસ્ટેટ એ બાજુ ડેવલપમેન્ટ થશે. એટલે એ બધા જે લાભો છે એ મારા ખ્યાલથી 2 કરોડના ગ્રામીણ ગ્રહોથી ખાલી જે ગ્રહો વાપરશે એને જ નહીં, પણ જે લોકો એ ગૃહ બનાવવામાં સિમેન્ટવાળા, કોઈ પેઇન્ટવાળા, કડિયા, એ બધાને પણ મળશે. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, આ 2 કરોડ ઘર બનાવવાની જે વાત છે એનાથી આપણને મારા ખ્યાલથી ઇકોનોમીમાં ઘણા લોકોને ફાયદો થશે, ખાલી એકને નહીં, કારણ કે આનો મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે. બીજું, હવે એની જે મને લાગે છે કે એવી થોડી વાતો છે કે જે કદાચ આ બજેટમાં નથી આવી અને જેનાથી આપણી અપેક્ષાઓ થોડી ઓછી સંતોષી છે, એ જેમ રોનકભાઈ પહેલાં કહ્યું કે આપણને તો પહેલાં એ જ પૂછે છે ભાઈ ઇન્કમ ટેક્સમાં કોઈ ફાયદો થયો, તો ઇન્કમ ટેક્સમાં ફાયદો નથી થયો. હવે યમલભાઈએ કહ્યું કે જુલાઈમાં આવશે, એટલે આપણે માનીએ છીએ કદાચ મેઇન બજેટમાં આવે. અત્યારે આ ઇન્ટ્રીમ બજેટ છે એટલે ના આવે, પણ આપણને બધાને આશા હતી કે ભાઈ ઇલેક્શન છે એટલે આ કદાચ થશે. બીજું તમે કહ્યું એમ શું મોંઘું થયું, શું સસ્તું થયું, એટલે જીએસટી કશામાં કપાયો, તો જીએસટી કપાયો તો આપણને ફાયદો થાય તેનાથી, કારણ કે અમુક ચીજો સસ્તી થઈ. ડીઝલ અને પેટ્રોલના ભાવ થોડા ઘટાડ્યા, કારણ કે જૂના વખતે જ્યારે ઇલેક્શન હતા ત્યારે ઓલમોસ્ટ સરકારે ભાવો ફ્રીઝ કર્યા હતા. આમ તો ફ્લેક્સિબલ ભાવ છે એટલે ક્રૂડ જોડે લિંક થઈને ફોર્મ્યુલાથી બની જાય, પણ અમુક સમયે ઇલેક્શનના સમયે સરકારે એ જે પેટ્રોલ ડીઝલના ભાવ ફ્રીઝ કર્યા હોય એનાથી લોકોને એટલી રાહત થાય કે 10 રૂપિયા ઓછા થયા હોય અને પછી પેટ્રોલ ડીઝલ ભરવાનું હોય ત્યારે સાવ ખિસ્સું હળવું ના થઈ જાય, અને એ લોકોના જે થોડા આશીષ મળે અથવા નિશાસા દૂર જાય, એ મારા ખ્યાલથી જે અપેક્ષાઓ હતી કે આ બજેટમાં એ જાણવા મળશે એ જરા ના થયું. અને એક યુનિયન મિનિસ્ટરની મેં પ્રતિક્રિયા જોઈ બજેટ પછી, તો એમને બી પૂછ્યું કે આવું પોપ્યુલર કોઈ ચીજ કેમ નથી ઇન્ટ્રોડ્યુસ કરી, તો એમણે કહ્યું કે ભાઈ અમારા માટે આ ઇલેક્શન બજેટનું એટલા બધા પોપ્યુલર ચીજો કરવાની ડિમાન્ડ અને પ્રેશર નહોતું, કારણ કે અમે તો જીતીને આવવાના છીએ ફરી. એટલે આઈ થિંક જ્યારે એક પક્ષને થોડો વિશ્વાસ હોય કે ભાઈ મને ઇલેક્શન માટે કોઈ બીજી બધી લોકપ્રિય યોજનાઓ રજૂ કરવાની જરૂર નથી ને લોકો મારી જોડે ઓલરેડી સાથે છે, અને એટલે આ બજેટ થકી કંઈ નહીં કરું તો પણ મને લોકોનો સાથ મળવાનો છે, એ મારા ખ્યાલથી અમુક બજેટની પ્રપોઝલ જે આપણને અટ્રેક્ટિવ નથી દેખાતી એનું એ કારણ એ શાસક પક્ષનો વિશ્વાસ લાગે છે. નયનભાઈ, આપે એક મહત્વની વાત કરી, પેટ્રોલ ડીઝલના ભાવ. યમલભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ દર ચૂંટણી પછી, ચૂંટણી પહેલાં ઘટી જતા હોય છે. એમ કહેતા હોય પેટ્રોલિયમ કંપનીના હાથમાં હોય, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ કોના હાથમાં છે. ક્રૂડના ભાવ છેલ્લા 1.5-2 વર્ષમાં કેટલા ઘટ્યા. આપણી આ પેટ્રોલિયમ કંપનીઓ દુનિયાભરનું કમાઈ લીધું. એક અવકાશ પણ તો હતો ને કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે. વચ્ચે સમાચાર પણ આવેલા 10 રૂપિયા ઘટશે, 15 રૂપિયા ઘટશે, 5 રૂપિયા ઘટશે, કશું ના થયું. એ મોંઘું થયું. અમારા જેવો નોકરિયાત વર્ગની તો સમસ્યા જો અમલભાઈ, 100 રૂપિયા કમાઈએ, 30 રૂપિયા ઇન્કમટેક્સ કપાય, 70 રૂપિયા વધે, એ 70 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ ભરાઈએ, એના ઉપર સેસ કે ટેક્સ ભરવાનો, એ ગાડી ખરીદીએ એનો પાસિંગનો ટેક્સ ભરવાનો, એના પુર્જા જે વપરાય એનો એક્સાઇઝ ભરવાની, રોડ ઉપર નીકળે તો ટોલ ટેક્સ પણ ભરવાનો. આ બધું જે મોંઘવારી એ વધી, કમસે કમ જેટલા ટકા મોંઘવારી વધી એટલું ટેક્સનું એક્ઝામ્પશન મળશે તો પણ ફાયદો થશે. એ પણ ના થયું. પેટ્રોલ ડીઝલના ભાવ પણ ના ઘટ્યા. ચૂંટણી પહેલાં ઘટવાની શક્યતા કેટલી? અને હું પાછો ભૂમિકા કહું કે આજે કેમ ન ઘટ્યા, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સંપૂર્ણ પારદર્શક વહીવટ થયો છે, અને એના માટે આજે આપણે કહ્યું એમ પેટ્રોલના ડીઝલના ભાવો હવે પેટ્રોલિયમ કંપનીઓ નક્કી કરે છે, અને એને બજેટ સાથે પહેલા બજેટમાં ચૂંટણી સાથે લેવા દેવા સાહેબ. જોઈએ અમલભાઈ, બજેટમાં આખું ગામ જાણે, જો દર વખત તમે કહો, પણ દરેકને ખબર ચૂંટણી આવે એટલે પહેલા ઘટી જાય. હું પેટ્રોલિયમ કંપની ચૂંટણી જોડે હું લેવા દે. હું તમને કહું કે બજેટમાં એટલા માટે આજે નથી ઘટ્યા, કારણ કે બજેટમાં હવે એક્સાઇઝ ડ્યુટીવાળો વિષય ઓછો થઈ ગયો છે. હવે કંપનીઓ પોતે કરે છે. સરકાર ક્યારે પણ આ કોઈ પણ ભાવના વધઘટનો નિર્ણય એ કંપનીઓ એમની રીતે લઈ શકે છે અને લે છે. એટલે આગામી દિવસોમાં જો ક્રૂડનો ભાવ સ્ટેબલ રહેશે તો મને વિશ્વાસ છે કે આ પેટ્રોલિયમ કંપનીઓ ચોક્કસપણે ભાવ ઘટાડશે, પણ એ હવે સરકારનો ને બજેટનો વિષય નથી રહ્યો. બીજું
કે આપે જે કહ્યું કે મોંઘવારી આપ 30% ટેક્સ ભરીએ, તમે ભરો છો, હું ભરું છું, સાથે સાથે આપણે જે કંઈ તમે આપે કહ્યું, પણ એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકારનો 10 વર્ષનો પરફોર્મન્સ એ છે કે આપે જે કંઈ પણ પૈસા આપ્યા એનો પારદર્શક રીતે અને સારા કામમાં ગરીબો માટે, દેશના વિકાસ માટે ઉપયોગ થયો, તેનું સર્વૈયું સરકાર આપે છે, વખતો વખત આપે છે. અને એ દરેક બજેટમાં પણ આપણે જોવા મળે છે કે દાખલા તરીકે જનધન યોજના દ્વારા કરોડો લોકોને અબજો રૂપિયા, આપણે 2.5 લાખ કરોડ જુદી જુદી યોજનાઓમાં અનેક રૂપિયા લોકોને મળ્યા છે, અને તે સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે જે કોંગ્રેસના સમયમાં કલ્પના પણ નહોતી થઈ શકતી. તો આ જે ભારતીય જનતા પાર્ટીની સરકારે, મોદી સાહેબની સરકારે જે રીતે ગરીબોને સીધી મદદ પહોંચે એ કર્યું છે, એનો મોટામાં મોટો લાભ છે. એટલે આપ ટેક્સ ભરો છો, હું ભરું છું, બધા જ ભરીએ છીએ, તો એનો આપણને જોવા મળે છે કે ભાઈ આપણાથી કદાચ જેની આર્થિક સ્થિતિ નબળી છે એના સારા માટે આ ઉપયોગ થઈ રહ્યો છે, દેશનો વિકાસ કરવામાં થઈ રહ્યો છે. હું ટેક્સ ભરું છું, એનું મને ખબર પડે કે ભાઈ આ એક પુલ બન્યો, એના કારણે મારું રોજનું જવા આવવાનું સરળ થયું, તો મને એનો સંતોષ થાય. એટલે દેશના નાગરિકોને એનો સીધો હિસાબ આપવામાં આવે છે, સીધો લાભ દેખાય છે. એટલે હું માનું છું કે કરવેરા તો પહેલાંય થતા હતા. એક સમય આપને ખબર હશે કે 1970ના દાયકામાં 97% ટેક્સ ઇન્દિરાબેનના સમયગાળામાં હતો. 100 રૂપિયા કમાવો, 97 રૂપિયા આપી દો. એટલે એ પ્રમાણે તો અત્યારે 20% જો નવી ટેક્સેશનમાં આવે તો 15 લાખ સુધી માત્ર 20% ભરવાના હોય છે. એટલે હું માનું છું કે આ દેશના લોકો પણ સારી રીતે જાણે છે કે એમને જે કંઈ પણ કરવેરા ભરે છે એનું ભારણ એક તો ઓછું થયું છે, અને તેમ છતાં કોમ્પ્લાયન્સ વધ્યું છે. કારણ ભરનારા લોકોની સંખ્યા વધી છે, દરેક જણ પોતે જે કંઈ કમાય છે એના પર ટેક્સ ભરે છે, અને એનો સારો ઉપયોગ થાય છે. એટલે એક જે આઈડિયલ હોવું જોઈએ કોઈ પણ રાષ્ટ્રનો, જે રીતે અર્થતંત્ર ચાલવું જોઈએ એ રીતે આ સરકારના કામમાં છેલ્લા 10 વર્ષથી અર્થતંત્ર ચાલી રહ્યું છે. મનીષભાઈ, આપ શું કહેવા માંગશો છેલ્લે? મને તો 2 વખત બહુ સરસ લાગી. એમણે કીધું કે સીધો બેનિફિટ આપે, તમે 100% બેનિફિટ આપો. આ અમૃત કાર્ડનું બજેટ નથી, આ મિત્ર કાર્ડનું બજેટ છે. કેવું રેલવેની અંદર તમે જે ગત વખતના બજેટનું હતું એનું આ રેલવેની અંદર એમને હિસાબ આપ્યો. હિસાબ કેટલો સરસ આપ્યો. સરકારી પૈસે, પ્રજાના પૈસે જે 2 લાખ ને સમથિંગ કરોડનું 2.62 લાખ કરોડના આપણે આપ્યું હતું, એમાંથી 75% એટલે 1.95 લાખ કરોડ વપરાય. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા થયું ને કોણે વાપર્યું ભાઈ? અદાણીને બધી ટ્રેનો આપવાની કે માલેતુજાને ટ્રેનો આપવાની, લોકો હેરાન થાય. તેમને સરસ મજાને કીધું કોંગ્રેસના શાસનમાં શિક્ષણ, ભાઈ જીડીપીના 0.4% છે ખર્ચ, 6%ની વાતો કરીએ છીએ કોઠારી પંચે, આરોગ્યમાં 0.3% જીડીપીનો છે. એક વાત સાહેબની સાચી લાગે છે, આખી ઘટનામાં હું મોદી સાહેબને સલામ મારું છું એબીપીના માધ્યમથી. એમને કીધેલું 2014માં એમાં ગાય વગાડીને કીધેલું મિટિંગોમાં કે હું જીડીપીને અવ્વલ નંબર ઉપર લઈ જાય, અને એ 100% લઈ ગયા. ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવને અવ્વલ નંબર લઈ ગયા. એમને કીધું શિક્ષણ નીતિ રાજીવજીના સમયમાં, ભાઈ તે સમયે કોમ્પ્યુટર લાવ્યા. તમે લોકોને રાજીવજીએ વિચાર જોઈ દેશને પ્રગતિના દ્વાર ઉપર લાવવા કોમ્પ્યુટરના માસ આપ્યા. તમે લોકોને ત્રિશુલ પકડાવતા હતા, અને ત્યારે ગાડું લઈને નીકળ્યા હતા તમે કે ભાઈ આ કોમ્પ્યુટર આવશે, લોકોની બેરોજગારી વધશે. આજે વિશ્વની અંદર 10 ભારતીય કામ કરે, એમાંથી 7 વિશ્વની અંદર 10 જણા કામ કરે, એમાંથી 7 ભારતીય છે. એનું ગૌરવ રાજીવજીની નીતિ હતી. બીજી વાત એમને એવી કીધી, આ એમના જ શબ્દો કહું છું, આખી ઘટનાની અંદર સ્ટેન્ડઅપ ને સ્ટાર્ટઅપ ને સરસ લાગે, સ્કિલ ઇન્ડિયાની. ભાઈ રિપોર્ટ તો જુઓ તમે કે સ્ટાર્ટઅપનું કેવું થયું. પે ટુ કોને એ કેવી દશા થઈ છે, રિઝર્વ બેન્કે જ કીધું. અને છેલ્લી વાત, આ દેશના પીએસયુ માટેની કોઈ વાત નહીં. ગુજરાતનો કોણ કે ડિમાન્ડ નહીં? હું નયનભાઈને પૂછવા માંગુ છું. ડાયમંડ ઉદ્યોગ વાળા તમે જ ચલાવ્યું હતું, ડાયમંડ વાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વાત કરી હતી. મંદીમાં જે ડાયમંડ ઉદ્યોગ એક કટકો કટ નહીં જાય. અને છેલ્લી વાત મારી આખી વાતમાં કે આપણે ગૌરવ લઈ આપણે 84.5 કરોડ લોકોને ગરીબીને મફત અનાજ આપવાની, અને સીધી ગણો છો ફોટા સાથે. આ દેશની કમનસીબી જોવો. અને આખી વાતમાં જે દેશની અંદર સોય નહોતી બનતી એ આજે સેટેલાઇટ બને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કારણે. ત્યારે મોદી સરકારે જે બજેટ આપ્યું એ નિરાશાજનક, શબ્દોની સજાવટ, અને સૌથી મોટું છેલ્લી વાત, સમયનો અભાવ છે, મારે બ્રેક લેવો પડશે. બીજેપી 10 સેકન્ડ બીજેપી એટલે બેચકર જાયેંગે પૂરે. એટલે રાષ્ટ્રીય સરકારી કંપની. આ રાષ્ટ્રીય સરકારી કંપનીનો સમયનો અભાવ છે. નયનભાઈ, એક લાઈનમાં જવાબ, સમયનો અભાવ છે એટલે તમને શું લાગે છે, શું પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા કે ઘટાડવા ભલે કહેવાતું હોય પણ રિયલમાં સરકારના અંકુશમાં નથી? ના, સરકારના અંકુશમાં છે. અને આપણે જોયેલું છે કે સમયે સમયે ઇલેક્શન કે બીજા બધા ટાઈમે સરકારના કહેવાથી કે અધરવાઇઝ પેટ્રોલના ભાવો જે છે એ દબાયેલા રહેલા છે.
અને મારા ખ્યાલથી તો એ બધી પેટ્રોલ કંપની છે ફાઇનલી તો જી. સરકારના હેઠળ જ છે, બિલકુલ. એટલે સરકારના કયામાં છે. ખેર આપ તમામનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે દેશે તમામ ક્ષેત્રે તરક્કી કરી છે, પણ એ પણ હકીકત છે મોંઘવારી પણ એટલી વધી છે. એ પણ હકીકત છે કે અમારા જેવો નોકરિયાત પ્રમાણિક કરદાતા દુઃખી છે. એના ખિસ્સામાં કશું એટલે નથી બચતું કે પ્રમાણિકતાથી એ કર ભરે છે ને ભરવો જોઈએ. અમને સરકાર પ્રોત્સાહિત કરે, કારણ કે અમે કોઈ પણ ખર્ચા ઉદ્યોગપતિ કે વેપારીની જેમ ખર્ચામાં નક્કી નથી શકતા. અમે પગાર લઈએ છીએ પહેલાં ટેક્સ ચૂકવીએ છીએ. જે પગાર બચે છે ટેક્સ ચૂકવ્યા પછી એમાંથી જે પણ ખર્ચો કરીએ છીએ એમાંથી પણ ટેક્સ ચૂકવીએ છીએ. આશા રાખું જે પણ સરકાર નવી બને અને ફૂલ બજેટ આવે ત્યારે ખાસ કરીને નોકરિયાત કરદાતા ભલે કંઈક અલગ કરવું પડતું અલગ કરીને પણ એના માટે એના રિલેક્સેશન માટે વિચારે. અમે નથી કહેતા કર ના લેશો, પણ જેનો પગાર વધુ છે એના ટકા વધુ ન હોવા જોઈએ ને. મારો પગાર 30 લાખ છે તો હું 10% પ્રમાણે મને પણ રાખો ને. 10 લાખ વાળાનો તમે 10% લો, મારો 10% લો. હું 30 લાખ વાળો છું તો 3 લાખ ભરીશ, 10 લાખ વાળો લાખ ભરશે. એટલે આ મુદ્દે સરકારે વિચારવું પડશે. આવતીકાલે રાજ્ય સરકારનું બજેટ છે. રાજસ્થાનમાં ગેસ સસ્તો છે, ભારતીય જનતા પક્ષની સરકાર પણ છે અને કોંગ્રેસ મુદ્દો પણ બનાવે છે. ત્યારે આશા રાખું આપણા નાણામંત્રી પણ આપણને ફૂલને તો ફૂલની પાંખડી આ બજેટમાં આપે, કારણ કે આપણા ગુજરાતનું તો આખું બજેટ હશે.